અત્યારનો આપણો પ્લાન છે બેટ દ્વારિકા જવાનો. આ ભાઈઓ જો દ્વારકામાં પૂગી ગયા સેવા કરવા. અહીંયા સેવાનું કામ ચાલુ છે. આ બધા ટ્રસ્ટ વાળા. જય દ્વારકાધીશ બાબા, જય દ્વારકાધીશ. સુદામા સેતુ જે બ્રિજ છે એની ઉપર છીએ અત્યારે આપણે. એક્ઝેક્ટ બેટ દ્વારકાની જે ગલીઓમાં છે અહીંયા આજે ધૂળેટી રમાય છે. અબીલ ગુલાલથી બધા લોકો રંગ ઉડાવે છે. અને આ જો પાણી એકદમ બ્લુ ટાઈપનું છે. અભ્યાય માતાના મંદિરે જવાનું. બેટમાંથી 3-4 કિલોમીટર. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ ઓલ ઓફ યુ. તો અત્યારે આપણે તમે પાછલા વ્લોગમાં જોયું કે આપણે દ્વારકામાં પહોંચ્યા હતા આહિર સમાજની વાડીએ. અત્યારે આપણે જસ્ટ નીકળ્યા છીએ ત્યાંથી. અને અત્યારનો આપણો કંઈ પ્લાન છે ત્યારે 9:30-10 જેવું થયું છે કાંઈ. અને અત્યારનો આપણો પ્લાન છે બેટ દ્વારિકા જવાનો. તો આપણે અત્યારે બેટ દ્વારિકા જાય છે અને પછી આગળનો જે પ્લાન હશે તો કન્ટિન્યુ જોવાનું જ છે. જો નીકળી ગયા છે અને અત્યારે જો લોકો હાલીને જાય છે. હજી પહોંચ્યા નથી. આ ભાઈ છે, આગળ ઘણા લોકો છે. આ ભાઈઓ જો દ્વારકામાં પૂગી ગયા સેવા કરવા. આપણે જેવા આવ્યા ને જય દ્વારકાધીશ આ બધું કમ્પ્લીટ. જો અહીંયા સેવાનો કાર્યક્રમ આનું ગાડીમાંથી ઉતરો તરત પૂગી ગયા. જો આ બધા ભાઈઓ અહીંયા આવી ગયા સીધા બધા. આ કામકાજ દ્વારકામાં બહુ ખરેખર સારું છે. બધા હાલીને આવતા ને એની સેવા કરે. જોકે હું તો ગાડીમાં ઉતરો, મને લસ્સી આપી દીધી. વાહ ભાઈ વાહ, ધન્યવાદ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. અહીંયા સેવાનું કામ ચાલુ છે. આ બધા ટ્રસ્ટ વાળા. જય દ્વારકાધીશ બાબા, જય દ્વારકાધીશ. આ રીતે ચાલુ છે. આરે બાબા આરે આપી મને આપી. જો આ બધા હાલીને જતા હોય ને, જો આ ટ્રસ્ટ હાલીને આવે છે, એક ગ્રુપ છે. જેવા હાલીને આવશે ને એમ લોકો આ બધા છાસ પીવડાવશે. તો એ રીતનું છે. જય દ્વારકાધીશ બાબા, જય દ્વારકાધીશ. જય ઠાકર ભાઈ, જય ઠાકર. એ જ ભાઈ છે જેને આપણને છાસ આપી. હું તો હજી ગાડીમાં ઉતરો. આપણે અમે ચા પીવા જવાનું હતું. ગાડીમાં ઉતરો એ ભેગી મને છાસ આપી દીધી. અત્યારે આપણે એક્ઝેક્ટ સુદામા સેતુ જે બ્રિજ છે એની ઉપર છીએ અને બાજુમાં બંને બાજુ દરિયો છે આપણી. અને જો આ રહ્યો સુદામા સેતુ બ્રિજ. અત્યારે આપણે એક્ઝેક્ટ બેટ દ્વારકાની જે ગલીઓમાં છે અત્યારે અને જઈએ છીએ મંદિર સાઈડ. આપણે ગાડી પાછળ પાર્ક કરી દીધી અને હવે મંદિર બાજુ હાલીને જાય છીએ. જસ્ટ અત્યારે આપણે ખૂબ જ સરસ દર્શન કર્યા અને અંદરથી જે બહાર આવ્યા થોડી બહુ મેં ક્લિપ લીધી બતાવી તમને. રાધા રાણી મંદિર હતું, શ્રી કૃષ્ણ મંદિર હતું. અહીંયા આજે ધૂળેટી રમાય છે. અબીલ ગુલાલથી બધા લોકો રંગ ઉડાવે છે. તો એકદમ સરસ માહોલ છે. જે અંદરની ગલીઓ હતી ને એકદમ મતલબ બધા રંગથી રમતા હતા. અને રાધા રાણી મંદિરનો જે ક્લિપ જોયો તમે, અંદરની જે બધી ગલીઓ જોઈ, એકદમ બધું જૂનું હતું, બધું મસ્ત એકદમ સરસ હતું. અમને બી બહુ સારી ફિલિંગ આવે છે અત્યારે. આ ક્રીઝ થોડો વધારે કલરવાળો બગડ્યો છે કેમ કે એને કોઈ લોકોએ ઉડાવ્યો છે. અને અમે થોડું બહુ જો પૂજારીના તરફ ત્યાં લગાડ્યું છે જ છે. બહુ મજા આવી, ખરેખર બહુ મજા આવી. અને લોકો બી બહુ ઘણી માત્રામાં છે અત્યારે, જોઈ શકો છો તમે. હવે આપણે જે બેટ દ્વારકાના મંદિરથી બહારની સાઈડ આવી ગયા છે, પાર્કિંગ સાઈડ. અને હવે આપણો પ્લાન છે અભ્યાય માતાના મંદિરે જવાનો. બેટમાંથી થોડું થાય છે, 3-4 કિલોમીટર જેવું થાય બેટ દરિયાની આ સાઈડના ભાગમાં. તો જાય છે આપણે. તો અત્યારે જસ્ટ પહોંચ્યા છે આપણે અભય માતાજીના મંદિરે. જો આ રીતનું છે કંઈક. અને અહીંયા ખરેખર મજા બહુ આવે. જ્યારે નાનો હતો ત્યારે આવતો અહીંયા વધારે બધા પરિવારમાં. તો એકદમ આ મસ્ત માહોલ છે, શાંત અને બધું એકદમ વાતાવરણ જો બધું.
આપણે આવી ગયા છીએ એકદમ દરિયાની સાઈડ પર. જો અત્યારે એકદમ નજીક ઊભા છીએ. આ રીતનો છે કે દરિયો, અને જો સુદામા સેતુ છે ત્યાં એકદમ બહુ પવન આવે છે અહીંયા વધુ, એકદમ ઠંડો ઠંડો પવન. અને આ જો પાણી એકદમ બ્લુ ટાઈપનું છે, એટલે સરસ દરિયો છે આ. અને જો અહીંયા બોટ બહુ જાજી પડી છે. આ છે આપણે અભ્યાય માતાજીનું મંદિર. ચાવડા પરિવારના માતાજી કુળદેવી છે અભ્યાયમાં. બહુ મસ્ત મંદિર છે અહીંયા, ખરેખર મજા આવે છે અત્યારે. આમ તો શું કહેવાય, નેચર ટાઈપનું છે એકદમ મસ્ત. અત્યારે એક આ કોઈ કેમ્પ સાઇટ છે, આવ્યા છે આપણે અત્યારે. એકદમ જો દરિયા કિનારે એકદમ અહીંયા આપણે છે, આ બધું આવી ગયા છે અહીંયા. અને ખબર નહીં, આઈડિયા તો નથી કે આને શું કહેવાય છે. ને જો બોટનું છે, પણ અત્યારે બધું ક્લોઝ છે, તો ખાલી એમનો ફોટોશૂટ ચાલે છે આપણો અત્યારે. બેટ દ્વારકામાં છે આ જગ્યા, અને લોકેશન ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. બાકી જોઈ લેજો તમે, ત્યાંથી સાઇટ વિઝિટ કરી લેજો. જો ફોટોશૂટ ચાલુ છે અહીંયા એક બોટ પડી છે, અને આપણે જો ઓલી સ્પીડ બોટ છે ને એમાં જવાનું હતું, પણ એનો ડ્રાઈવર કોઈ છે નહીં, તો એ બધું કેન્સલ થઈ ગયું છે. બાકી જો અહીંયા દરિયો છે આ રીતનો. અત્યારે આપણે જો વિલામાં પહોંચી ગયા છે, જે આપણું બુક કર્યું છે. હમણાં આપણે એક જગ્યાએ વાઇડમાં જવાનું હતું, ત્યાં ગયા હતા પ્રસંગમાં, તો એ બધું કમ્પ્લીટ કરી અને અત્યારે જે આપણું વિલા બુક હતું એમાં આવી ગયા છે. હવે આજનો દિવસ ફૂલ મજા છે, કેમ કે વિલા એકદમ કમ્પ્લીટ છે, સ્વિમિંગ પુલ વગેરે છે, અને રૂમ બૂમ બધું અંદર કમ્પ્લીટ છે. એકદમ મસ્ત. કાલનો રેસ્ટ ડે શું તો અત્યારની રાત કાલે આરામથી આપણે 10-11 વાગે જવાનું છે દ્વારકા મંદિરમાં. એકદમ મજા કરવાની છે હવે કાલે છે ધૂળેટી. દ્વારકામાં ધૂળેટી કરવાની છે આપણે. અત્યારે જસ્ટ પહોંચ્યા આપણે. તો અત્યારે તો આપણે વિલામાં આવી ગયા છે, અને આજે જો આપણે સવારમાં તો બેટ દ્વારકા ગયા ઉઠીને, પછી આપણે થોડુંક પ્રસંગ ને એવું હતું તો એમાં ગયા હતા, પણ ત્યાં આપણે વિડીયો બનાવ્યો નહોતો. અને અત્યારે આપણે વિલામાં જઈ, જેમ કે અને કાલે છે ધૂળેટી. તો ધૂળેટી તો આપણે મંદિરમાં, દ્વારકાધીશ મંદિરમાં આપણે ઉજવવાની છે. તો કાલે તો આપણે કમ્પ્લીટ ફૂલ માહોલવાળો વિડીયો, મતલબ આપણો જે આ આવતીકાલનો જે વિડીયો હશે ને, મેન વિડીયો છે. કેમ કે ધૂળેટી જે આપણે રંગોથી રમવાની છે એ મેન છે આપણે, કેમ કે એના માટે જ આપણે સુરતથી સ્પેશિયલ દ્વારકા આવ્યા છીએ રંગોની ધૂળેટી રમવા માટે. તો એ છે કાલે દ્વારકાધીશ મંદિરમાં. અને એ વ્લોગ આજે, મતલબ આજે તમે જોઉં છો 14 તારીખે ધૂળેટી છે, તો આજે આ વ્લોગ તમે જોઉં છો ને, તો આજે જ સાંજે આપણે વ્લોગ નાખવો છે ધૂળેટીનો. તો આજે સાંજે કદાચ 7 થી 8 વાગ્યા સુધીમાં એ વ્લોગ આવી જાય. બાકી કંઈ નહીં, આ વિડીયોને અહીંયા પૂરો કરીએ આપણે. બાય બાય, ટેક કેર.